જય માતાજી. નેતા બન્યા પછી વિચારધારા છોડવી પડે. આજે આપણે વાત કરવાની છે વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની, કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે. તેમનો એક જૂનો વિડીયો ફેસબુક ઉપર ફરે છે, જે અમિત આહિરની આઈડી ઉપર છે, અને એક નવો વિડીયો હાલ છત્યાત મથન ઉપર છે. બંને વિડીયોની ચર્ચા કરશું. પહેલા આપણે જૂનો વિડીયો સાંભળી અને પછી એનું વિશ્લેષણ કરી. આજે કાન કાઢવાનો, બેસણું કરવાનો આવો કુરિવાજ, હાવ હળેલો, ગંધાઈ ગયેલો, વાસી થઈ ગયેલો, ચૂથાઈ ગયેલો રિવાજ જે છે, એ શા માટે આપણે ફોલો કરીએ છીએ? ખોટી નપુંસક વસ્તી આગળ વધે, તમારા જેવો નવો નપુંસક તમે પેદા કરો, દેશમાં ખોટી વસ્તી વધે, લાઈનો વધે, દેશનું જમીન, દેશનું પાણી, રેતી, ખનીજ, એનો ભાગ ખોટે ખોટો પડે. એના કરતાં તમે વાંઢા મરી જાવ એ વધારે સારું છે. તો લગ્ન કરીને વસ્તી વધારવી કરતા છાનામાના બેડે રહો ને ભાઈ, જ્યાં છો ત્યાં. કોઈ માણસ બીમાર પડે તો એની ખબર કાઢવા જવાનું, મોટામાં મોટું ધતિંગ એ છે. બીજું કે સુરતમાં બેસણાના નાટકો બહુ ચાલે છે. એક આમ રોબોટિક વેમાં બેસણું થાય. રોબોટિક એટલે મશીનની જેમ માણસ આવે, મશીનની જેમ નમસ્તે કરે બે હાથ જોડીને. આપણે બધા સમજીએ છીએ કે આપણે બધા નાટક કરીએ છીએ. બેસણામાં જવાવાળા, બેસણું રાખવાવાળા બધા નાટક કરે. 80, 90, 100 વર્ષના દાદા દાદી એક્સપાયર થઈ જાય તો આપણે શું કામ બીજાનો ટાઈમ બગાડો? તમે તો નવરી બજાર હશો. દુનિયા તમારું કંઈ ઉખાડી લેવાની નથી અને તમને કંઈ આપી દે. મિત્રો, તમે આ સનાતન હિન્દુ ધર્મ વિરોધી આ ગોપાલ ઇટાલિયાના મગજમાં ભરેલી આ ગંદકી તમે એના મોઢેથી આ વિડીયોમાં સાંભળીને, આવી તો કેટલી ગંદકી આ ગોપાલ ઇટાલિયાના મગજમાં ઠાંસીને ભરી છે. સાંભળ્યું ને? શ્રી અમિત આહિર, જે ફેસબુક ક્રિએટર છે અને ફેસબુક ઉપર અવારનવાર વિડીયો મેકતા હોય છે, તેમની ફેસબુક પરથી આ ઓડિયો લેવામાં આવ્યો છે. આ વિડીયોની પુષ્ટિ આપણે કોઈ કરતા નથી, સાચો છે ખોટો છે. પરંતુ જો આ હકીકત હોય કે શ્રી ગોપાલ ઇટાલિયાએ આવો બયાન દીધો હોય, આવો વિડીયોમાં ક્યાંય ઇન્ટરવ્યુ આપ્યું હોય, તો અત્યારે ગોપાલ ઇટાલિયાને તેમની વિચારધારા છોડવી પડી કહેવાય, બાંધછોડ કરવી પડી કહેવાય. કારણ કે માણસો જ્યારે સામાન્ય હોય ત્યારે ગમે તે બયાનબાજી કરી નાખતા હોય, તેમની વિચારધારા કોઈ હોય, પરંતુ રાજનીતિમાં આવે, નેતા બને ત્યારે અમુક બાંધછોડ કરવી પડતી હોય છે. આપણે જો કોઈ આમાં સમર્થન નથી દેતા કે કોઈ વિરોધ નથી કરતા. આપ માની લ્યો ભૂતકાળમાં શ્રી ગોપાલ ઇટાલિયાની આ કોઈ વિચારધારા હોય, ભલે તે હિન્દુ વિરોધી હોય કે ન હોય, એ આપણે કોઈ નથી કહેતા, બરોબર? બધા પોતપોતાની વિચારધારા જુદી હોય છે અને પોતાની બધાની વિચારધારા રજૂ કરવાનો હક છે, આપણે સંવિધાનમાં હક આપેલો છે. પરંતુ રાજનીતિમાં આવ્યા પછી તે વિચારધારાને અમુક હદે બાંધછોડ કરવી પડતી હોય છે, બરોબર? હવે આપણે જે માની લ્યો 8-10 દિવસ પહેલા ઇન્ટરવ્યુ આપેલું છે છત્યાત મથન ઉપર શ્રીમાન ગોપાલ ઇટાલિયાનું, તે સાંભળી કે તેમની વિચારધારા જો આગળ આપણે ઓડિયો સંભળાવ્યો, તે ઓડિયો સાચો હોય તો તેમને બાંધછોડ કેટલી કરી છે અને કેવી રીતે કરી છે, એ આમાં થોડોક 1 મિનિટના ઓડિયોમાં આપણે સાંભળ્યું. લોકોની થોડી ડિમાન્ડ છે એવી કાંઈ. લોકોની ડિમાન્ડ શું છે કે ભાઈ અમારા ઓપનિંગમાં આવવું જોશે, લગ્નમાં આવવું જોશે, બેસણામાં આવવું જોશે, અમારા બાબલાના જન્મ આવી પણ અપેક્ષાઓ રાખે. આવી જ તો પબ્લિકને તો વર્ષોથી આમ જ છે ભાઈ. આવી જ અપેક્ષા છે કે આ કરો એટલે ભયો. મને ખૂબ લોકોએ સલાહ સૂચન કર્યું કે ભાઈ તમે બીજું કાંઈ કરો ન કરો પણ બેસણા ફરજિયાત જાજો. નો ડાઉટ આપણે જ્યાં પોસિબલ હોય ત્યાં જઈએ, કેમ કે હાજર હોઈએ, વ્યવસ્થાની વાત છે. આપણે હાજર હોઈએ તો જઈએ, નજીકમાં હોઈએ તો જઈએ. હવે હું હોવ અમદાવાદમાં અને કોઈ અમરેલીમાં કોઈ દુર્ઘટના બને તો આપણે નથી પહોંચી શકતા, તો જવું જોઈએ, આપણી જવાબદારી છે. પણ એટલા પૂરતો જ માણસ ધારાસભ્ય બનાવી દેવો એ બરાબર વાત નથી ને. એમ સાચી વાત છે કે ધારાસભ્યને બેસણામાં, બર્થડેમાં કે ઉદઘાટનમાં બોલાવવા માટે જ ખાલી ધારાસભ્ય બોલાવી દેવો, એ તો યોગ્ય નથી ને. પરંતુ જે આપણે જૂનો ઓડિયો સાંભળ્યો શરૂઆતમાં, તે વિચારધારા જો શ્રીમાન ગોપાલ ઇટાલિયાની હોય અને અત્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે અને બધે બેસણામાં જવું પડે, લગ્નમાં જવું પડે, બર્થડેમાં જવું પડે કે ઉદઘાટન કરવા જવું પડે, તો આ વિચારધારા સાથે બાંધછોડ કરવી પડે. આ નેતા ગમે તે રાજનીતિમાં આવે ત્યારે બાંધછોડ કરવી પડે, નકર મત કોઈ ન આપે. જો જૂની વિચારધારા પ્રમાણે ગોપાલ ઇટાલિયા ચાલે તો પછી તેમને વિરોધી જ કહેવાના છે. માની લ્યો જે ધર્મની ટિપ્પણી કરી હોય તે ધર્મની વિરોધી જ કહેવાના છે.
આપણે કોઈ નથી કહેતા કે આગલો ઓડિયો સાચો છે કે પાછલો સાચો છે. આ તો એક ઓડિયો આપણે અમિત આહિરની ફેસબુક આઈડી ઉપરથી લેવામાં આવ્યો અને બીજો ઓડિયો જે અત્યારે મથન ન્યૂઝની ચેનલ છે તેની ઉપરથી લેવામાં આવ્યો. આપણે તો ખાલી કહેવાનું છે કે રાજનીતિમાં આવ્યા પછી જો આ ઓડિયા બે સાચા હોય તો રાજનીતિમાં આવ્યા પછી વિચારધારામાં બાંધછોડ કરવું પડે. બરોબર? ત્યાં આ બંને ઓડિયો આપણે દર્શકોને દેખાડવાનો મતલબ જ છે કે આ બંને દેખાડ્યા, જૂનો અને નવો. જો તમે રાજનીતિમાં આવો તો તમારે તમારી વિચારધારા છોડવી જ પડે, કારણ કે જો ન છોડો તો તમારી જૂની વિચારધારા પ્રમાણે તમને કોઈ મત ન આપે. એટલે આપણે દેશી ગામડામાં કહેવત છે ને કે જે બાજુ પવન હોય એ બાજુ ઘોડી મંડાય. એટલે હું ગમે તેનો અત્યારે વિરોધ કરતો હોય, પણ રાજનીતિમાં આવું તો મારે તેનું સમર્થન નહીં કરવું પડે. જે આપણે ફલિત થાય છે એમાં દેખાય છે કે ગોપાલ ઇટાલિયા બેસલાનો વિરોધ કરે છે, બરોબર, પરંતુ ધારાસભ્ય બન્યા પછી તેમને બેસલામાં પણ જવું પડે અને અહીંયા વિરોધની વાત ન કરાય કે ભાઈ આ બેસના ખોટા છે કે આવા છે. બાકી તો જનતા બધું જાણે જ છે કે કેને કયો બયાન દીધો છે, કેવી રીતથી દીધો છે, એ જનતાને જોવાનું છે. અને એ ક્યારે જોવે કે 5 વર્ષે એક વાર મોકો મળે, ઈવીએમ બટન કયું દબાવવાનું, 1 નંબર 2 નંબર કે 3 નંબર, એ જનતા જાણે જ છે અને જનતા જ ફેસલો કરશે. જય માતાજી.